વલસાડમાં આજે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાનારી સપોર્ટ માર્ચ શરૂ થાય તે પહેલાં જ હાઈ વોલ્ટેજ રાજકીય ઘટના સર્જાઈ હતી। મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પદયાત્રા માટે એકત્ર થયા હતા, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરીને તમામને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ ગયા। આ ઘટનાને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે ચૈતર વસાવાની ધરપકડના વિરોધમાં લોકશાહી રીતે વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ હતો, પરંતુ પોલીસ દ્વારા તેને શરૂ થાય તે પહેલાં જ અટકાવી દેવામાં આવ્યો। શૈલેષ ત્રિપાઠી, જયેન્દ્ર ગાવિત, કમલેશ પટેલ સહિત પ્રદેશ અને જિલ્લાના અનેક આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર હતા। ઘટનાને પગલે વલસાડમાં રાજકીય માહોલ ગરમાયો છે। એક તરફ આમ આદમી પાર્ટી સરકાર અને પોલીસની કાર્યવાહી સામે સવાલ ઉઠાવી રહી છે, તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। અવતરણ ચિહ્ન ન આપીને અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે, છતાં અમે આજે ચેતરભાઈના સમર્થનમાં આ રેલી યોજી રહી છે।